વાત કરી વલસાડમાં સરકારી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ બેહોશ થયા। કાર્યક્રમમાં લાંબા સમય સુધી તડકામાં ઉભા રહ્યા બાદ વિદ્યાર્થીઓ બેહોશ થઈ ગયા। વિદ્યાર્થીઓ અધિકારીઓ ત્યાં હાજર હતા, ત્યાં સારવારને બદલે તેમને ગાડીમાં બેસાડી રાખવામાં આવ્યા। બેભાન વિદ્યાર્થીઓને સંજાણમાં વન વિભાગના કાર્યક્રમમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। सरकारी कार्यक्रम में शाळाना विद्यार्थीओ के जेमने लई जवामां आव्या हता, परंतु सतत तड़कामां राखवाने कारणे एक ट्रकमां भरी जवाने कारणे विद्यार्थीओ बेहोश थई गया, जेना कारणे तात्कालिक तेमने ज्यां सारवार मळवी जोईए तेना बदले तेमने एक गाडीमां एसीमां बेसाडी राखवामां आव्या। केटला एवा विद्यार्थीओ हता के जेमने तड़काना कारणे माथुं दुखवा लाग्युं तो केटलाकने चक्कर आववा लाग्या, जेना कारणे विद्यार्थीओ बेहोश थई गया। सारवारने बदले तेमने गाडीमां बेसाडी राखवामां आव्या। संजाणમાં વન વિભાગના કાર્યક્રમમાં તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે। સરકારી કાર્યક્રમની આ ઘટના છે। આ બેદરકારી માટે જો વિદ્યાર્થીઓને કંઈ થઈ જાય તો તેમના માટે જવાબદાર કોણ, તે પણ એક સવાલ સતત આ પ્રકારના ક્યાંક વિદ્યાર્થીઓને ભરીને લઈ જવામાં આવે છે। આ પહેલા પણ આ પ્રકારની ઘટના મહેસાણામાં સામે આવી હતી ને ત્યારે ફરી એકવાર વલસાડમાં કે જ્યાં એક પેડ માં કે નામ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ભરીને લઈ જવામાં તો આવ્યા, પરંતુ ના તેમના સ્વાસ્થ્યનું ધ્યાન કે વિદ્યાર્થીઓ ગરમીમાં કેટલા હેરાન થશે તેનું પણ કોઈ ધ્યાન રાખવામાં નથી આવ્યું, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। અનેક એવા વિદ્યાર્થીઓ કે જે ગરમીમાં બેહોશ જેવી પરિસ્થિતિમાં આવી ગયા હતા। કેટલાક વિદ્યાર્થીઓ કે જેમને ચક્કર આવતા તેઓ ત્યાં ને ત્યાં ઢળી પડ્યા હતા, તેમને તાત્કાલિક ધોરણે સારવારને બદલે ગાડીમાં બેસાડી રાખવામાં આવ્યા। માસૂમ બાળકોના જીવ કરતા કાર્યક્રમની વાહવાહી વધુ વહાલી છે તે સવાલ થાય। કાળઝાળ તડકામાં બાળકોને ઊભા રાખવાની મંજૂરી કોણે આપી? જે રીતે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા, શું તેમની જવાબદારી તે લઈ જનારા લોકોની નથી? શાળા આ બાબતે કે શાળાના સંચાલકો આ બાબતે કોઈ ધ્યાન નથી રાખતા। મંત્રીઓ અને અધિકારીઓની સંવેદનશીલતા વિદ્યાર્થીઓની આ સ્થિતિ જોઈને ક્યાં ગઈ? કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેના માટે જવાબદાર કોણ, તે પણ એક મોટો સવાલ। કાર્યક્રમમાં લાંબા સમય સુધી તડકામાં ઉભા રહ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ હતી। વારંવાર આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે। કેટલીક વખત વિદ્યાર્થીઓને કે જગ્યા કરતાં પણ વધારે જેટલા વાહનમાં પેક કરીને લઈ જવામાં આવતા હોય છે અને ફરી એકવાર આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે કે જ્યાં ટ્રકમાં વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા, એ પણ ખુલ્લી ઓપન ટ્રકમાં, અને ત્યાં પછી તડકામાં પણ ઊભા રાખવામાં આવ્યા। તેમની પાસે વૃક્ષોનો ઉછેર કરાવવામાં આવ્યો, એક પેડ માં કે નામ, પરંતુ તાત્કાલિક ધોરણ પર જે વિદ્યાર્થીઓને સતત 2 થી 4 કલાક જેટલું તડકામાં રહેવાને કારણે જે તાપ લાગી ગયો તેના કારણે તેમની જે શારીરિક સ્થિતિ સર્જાઈ તેમાં તાત્કાલિક સારવાર તેમને ન મળી, ઉપરથી ગાડીમાં એસીમાં ગોંધી રાખવામાં આવ્યા। વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ થાય છે, જેના કારણે વિદ્યાર્થીઓ ભોગ બને છે। આ તમામની વચ્ચે સવાલ શાળા સંચાલકો પર થઈ રહ્યો છે, સાથે જે વાહવાહી લૂંટાવતા અધિકારીઓ ને નેતાઓ છે તેમના ઉપર પણ આ સવાલ થઈ રહ્યા છે કે આખરે વિદ્યાર્થીઓ મોટા કે પછી તેમની કાર્યક્રમની સફળતા, માસૂમ બાળકોના જીવનું શું? તડકામાં બાળકોને ઊભા રાખવાની આ મંજૂરી કોણે આપી? જો આ તમામને લઈને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેના માટે જવાબદાર કોણ, તે પણ એક સવાલ થાય। વન વિભાગના અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવાશે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। સરકારી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ બેહોશ થયા। વધુ માહિતી સાથે સંવાદદાતા રીતેશ પટેલ ફોન લાઈન પર। જે રીતે આ વિદ્યાર્થીઓ કે જેમને ટ્રકમાં ભરીને લઈ જવામાં આવ્યા, કેટલા એવા વિદ્યાર્થીઓ હતા કે જેઓ બેહોશ થઈ ગયા અને પછી કેવી રીતે તેમનું સાથે વર્તન કરવામાં આવ્યું? વલસાડ જિલ્લાના ઉમરગામના સંજાણ વિસ્તારની આ ઘટના છે, જ્યાં એક સરકારી કાર્યક્રમ યોજાયો હતો અને આ સરકારી કાર્યક્રમ યોજાયો તે દરમિયાન આકરા તડકાને કારણે જે સ્કૂલના શાળાના વિદ્યાર્થીઓ છે તે આકરા તડકાને કારણે બેહોશ થતા નજરે પડ્યા હતા। ઉલ્લેખનીય છે કે દક્ષિણ વન વિભાગ દ્વારા સંજાણના રેન્જ જે વિસ્તાર છે ત્યાં એક
એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં તુંબ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લઈ જવાયા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરની સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શૈલેષ પટેલ અને સરપંચોની સાથે વન વિભાગના અધિકારીઓ પણ હાજર હતા. જોકે આ જે તમામ જે અધિકારીઓ છે અને જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે ત્યાં કાર્યક્રમ સ્થળ પર મોડા પહોંચ્યા હતા અને કાર્યક્રમ લાંબો ખેંચાયો હતો. અને ત્યારબાદ જે રીતના અત્યારે જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે, આ ગરમીના કારણે જે વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા તે વિદ્યાર્થીઓને જે શ્વાસ છે તેમાં મુશ્કેલી પડી હતી અને કેટલાક વિદ્યાર્થીઓ તડકામાં બેહોશ થતા પણ નજરે પડ્યા હતા. જોકે વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાના બદલે તમામ વિદ્યાર્થીઓને ગાડીમાં બેસાડી રાખવામાં આવ્યા હતા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થીઓને ત્યાંથી છોડવામાં આવ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક આ ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે જે રીતે જ્યારે વિદ્યાર્થીઓને આકસ્મિક રીતે તેમની તબિયત નથી ત્યારે તે દરમિયાન તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવે તે જરૂરી હતું, પરંતુ આ ન કરીને તેમને ગાડીમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા. હાલ તો જે સમગ્ર ઘટના બની છે તેના જ કારણે ખાસ કરીને વાલીઓમાં ચિંતાનો માહોલ છે અને આક્રોશનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ. તો અત્યારે જે સ્થિતિ છે આ બાબતને લઈને કોઈનું ધ્યાન દોરવામાં આવ્યું કે કેમ, કોઈ પગલાં લેવામાં આવ્યા કે કેમ? હાલ તો સમગ્ર બાબત જે ધ્યાનમાં આવે છે, આ જે વિડીયો છે તે અત્યારે વાયરલ થયો છે અને સમગ્ર બાબતે ક્યાંક ને ક્યાંક જિલ્લા જે શિક્ષણ અધિકારી છે તેને પણ આ વાત ધ્યાન છે ને કલેક્ટરને પણ અત્યાર સુધી રજૂઆતો પણ કરવામાં આવી છે. જો કે અત્યાર સુધી કોઈ પગલાં લેવાય છે કે નહીં તે જાણી શકાતું નથી, પરંતુ કે જે રીતે આ જે ઘટના બની છે તેના જ કારણે સ્થાનિકોમાં અને સાથે સાથે વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. બિલકુલ. તમામ જાણકારી બદલ આભાર રિતેશ.